પેલા મુહૂર્ત કથા જવાનું કામનું કહેતો હજુ તો કોઈ સમાચાર આલ્યા નહીં મને તો જવા દે હેડો ભૂલી ગયા છે કદાચ હવે ચિંતા નહીં કે બેઠા હા ને એના એટલે હું ચિંતા હા બેઠો ઓ ભાઈ તમે તો અત્યારે હજુ ભૂલી રહ્યા હો તો તાન કાલ જવાનું નહીં જવાનું હ તો શું કર્યું પછી એ બધી ચિંતા તમે તો આલી હ પણ આજના ના ઊંઘી રહ્યા અવસર આવ્યો ને ઘરે તો હું કરું તા શું કરું કરું? પૈસા ચલા ભેગા કરાવીને કોમ કશું પૈસા તો નહીં મારા જોડે બેહો છોકરા આવતા પોકે થી પેલા ઓય છોકરા કાકા પાણી લાય તા કાકા આયા આવો કાકા શું કર મજામાં હા બેહો શું કરે મુરત પાણી પેલા લેતા આય કોઈ બુદ્ધો જ નહીં પોકતો કેવરાય તમે નહીં કેવરાય નહીં મગજમાં નીકળી જ ગયું લે ના કઢાઈ યાર ભાઈઓના મગજમાં હી માં તો હવે કોઈ કોમ જ મગજ નહીં હાલ તો આવતું બોલાવા એકલો એમને હાલ તો વાપર જો બેહો એટલે મીટિંગમાં કોઈ ચલું વાપરવાનું થાય મારે અબી હાલ જ મોકલો. લાલભાન બેને બોલાવો એટલે ચલું એ સંભળાવો હાલ જો ખાલી મને એવું તો ના ના આતાય બોલાય જ નહીં. તમારા કરતા ચોક બે દારૂડિયા ભાઈઓ મળ્યા તો મને સારું હતું આ તો નહીં ને એટલે બધું ભાઈ કે ઈ રહ્યા હ કોણ તો કોઈ ના તમે કામ શું કર્યું આખી જિંદગી કમાણા જ નહીં ખૂબ બોલ બોલ ના કરે સોનો મોનો ઘરમાં આ મૂકેલું ખર્ચો તો બધો કરું હું પણ પાછો ક્યાં આવશે મને કહો આવશે લાલ દે ક્યાં આવશે આવશે. વાયદો કરો 2 વાર લાગશે તમે તો ફરી જો હવે પેલી મીટિંગ કરો એટલે વાયદો કરો હળા મને બધા ભાઈઓ ભેગા બેહાય એટલે કરીએ કો બરાબર હું ખર્ચો કરવા ના નહીં પાડતો અને હું કહું તું બોલાતા જાય જગુભાન બોલતા ને લાલભાન બોલતા જ. લાલભાનંદ બેનો ના પેલા પછાનંદ જોમાના બોલાવી લાવજે બધા તમે પછી પણ ફોન કરી દો કાઈ જા તું જાહેર ના કોઈ બોલાવા હે હું ફોન કરું હું પછી જવું હોય થી ભાઈ ઉભો થાય તમે પછી પણ ફોન તમે પછી જાઓ. ના જોમાન કરું એ તો જા બધા એ રે. બધા જઈએ જાય તા કાકો કે ખબર નહીં પડતી આ જાઓ જાઓ કાકા એમ તો તમને ખબર હું કોમે જાઉં ફટાફટ બોલાવીને આવ્યો મંદિરમાં આવજે જો પહેરવાનું ના હોત ને તો આ બધાને ઘેર હું રાખું લાલપા તો મને દારૂ ઘેર એવું કરો હોય હું બૂમો પાડું હું કહું મારા કાકોને બોલાવો તમ વિવાહ લેવાના મારા તને કને આલી એ આલી નવી લેવાની તે તમ હવે કેવાય જોવા જઈએ તો તું થઈ ગયું ખાલી કાલ મુહૂર્ત કટાવા જવાનું હેલો કર કીધું મારા કાકાએ પણ ના આવ્યો તો ચાલો લાઈ દેવાનું ડાયરેક્ટ કે પણ અહીંયા એમ કીધું કે બધા ઘંટિયા જોવો એમ જોવા નહીં લઈ ગયા કોઈ પણ એ તો કરવા લઈ direct આવો હા, ગયા જોવા તો મને નહીં લઈ ગયા ચાલો કર આવું કરો તમે મારા હમ જો તું ચમ આવ્યો તા કાકો ના આવે મારા કાકો ને મારા કાકા બે બેઠા એક પાસે તા કાકા ને મિલ જા મારા કાકો ને મારા કાકા બેઠા હેલો કર એ હો તા કાકો બેઠા તા કાકા ને મિલ કે નહીં આવતા એ તો તમને બોલાવા કે હાલ હું પેલા જગુભાન બોલાવીને આવું તમે આવો ને તમે ના ના તા કાકા આવશે તો લેવા મન પણ મારા કાકા ને પગે દુખાય હા તા ભાઈ નહીં જો તા કાકાનું તો યારો કર હવે આજનો તારી જેડો કાલ ના આવતા ભાઈ નહીં જો તા કાકાનું તું તા કાકા ને કેજે આવું જા કે માં ભા આવું કે એમ કેજે જા હારું હું જગુભાન બોલાવીને આવું પછી જગુભાન લઈને આવું પણ મારા આ કાકા જગુપાન લાગ તા કાકા ને લાગ તા કાકો આવશે ને તન જા તું જા કાળુભા હા એ હાલો હું કોમ કાલ હાના માટે ભેગા કર્યા હતા ઉભો બકાલ મુરત કરાવ જો કોને બોલાયા તા કાકાએ ઓ મારા કાકાએ આમ બધા આયા જ નહીં પેલા પસાપાન બધા એ પછી બને એવો ફોન કર્યો ને કહેતા કે હું આવું પણ આપણે એક ઓટો મારતા હતા જગુભાને બોલાવીને કીધું આપડા લાલા લીધો હો એ કે હું આવું કે તા કાકાને મેં કરીને કીધું હા તો તું પેલા જગુબાન બોલાય ને પછી આપણે બધા અંગાત જઈએ પછી આડો કન પછી પણ આકડી જાવ બારોબાર ના વાજી વળતે બોલાય ને આપણે પછી જઈએ ડોહા છે બધા લેણે આયા મારા જગુબા અલ્યા તારું ભલું થાય શું કરે તું છોકરા શું કરતા હતા કહું આ ઊંઘ આવી ડોશીમાં ઊંઘો દેતો નહીં બપોરે ઘરમાં ઊંઘતા હોય તો આ હવે ઘડી ખૂબ બેહીએ હું હતું ચમ આવ્યો કે મારા કાકોને બોલાવો ચમ પહેરાવાનો બનાવો અલ્યા હજુ વૈશાખ મહિને છે દાબાજી અહીંયા મુહૂર્ત ઘટાવા જવાનું હોય એવું હેલો એમ ને? હોવે. હા તે આવી હેડો હું કહું પેલા લાલાભાઈ ને બધાને કીધું એ તો ના પાડે હું કે ખબર કે તારા કાકાને મેં કરીને કે તારું જોવા બધું લઈ બીજે જ નહીં ને થોડુંક એવું લાગતું હતું અરે તો હું લેતા હોય ને હો આજા હું પેલા પછી આપણને બોલતા હા બોલી જાઓ પણ હવે ઉભા રહો હું બોલાવીને હાલ હા બોલી જાઓ બધા અંગાત જઈએ ટોકો પાડતું હોય છે હવે પાડો ટોકો જો પેલા લેબડા જઈને ટોકો પાડો એટલે આવી જાઓ
જોમાઈ રોજ ખાલી વાસો જ તોડતા હોય કો પિયા વળ્યા કો વાસો શું પડ્યું કચરો પડે હા બોલ શું કરવા તમારો વાસો જ રોજ કચરા જેવી હોય હે તાર લે આવો જોમા બાદ કીધું તમારે ઊંઘમાં એવું અભરાણું છે મોકલા પછી પણ બોલાવતા ઉભા રહો તમે એરા પૈસા વધારે આલવાના તમે આલો તો હું તો ના પાડું ચાલો ભગવાન કાલનું આયોજન નહીં કરવાનું અને સવાબાને નહીં નહીં આપતો હું કહું પેલો ફેટો બેટો પડે લઈ લો બોધો ખેડો એટલે ફેટો કઈ ના જો અહીંયા હેડ હુડીએ ચડાવવાનો તને હારું હુડીએ અરે બોલ કેટલા રૂપિયા આલુ હુડીનો ખર્ચો ખર્ચો તો વધારે ના થાય બોલ કેટલા રૂપિયા આલુ બોલ જે તમારી ઈચ્છા હોય આલો એટલા આલુ પૈસા જો જગાબાનું આલુ ઠાળી ગયો તો અલે આ હું હલે ખર્ચો જલ્દી હાલે હેડો ઊંઘ આવી જાય પછી મને કાળુબા હેડો કાળુબા હાલો કાળા ખર્ચો જલ્દી હેડ હાલો કાળ હાલો કાળ હવે હું લે કરો હો પણ આબુ ભલે ના ચાલે નહીં વાત હમરો તમે આરે એકલા જોઈ આયા પણ કાકા મારા હોવું તો જોવો ને અને હવે આપણ લેવા આયા કે હેડો બહુ લેવા ઓમાં જેવું હતું એ ડોશી બે જોયા અને બધું બેઠું રાખ્યું આજ બધી ચર્ચા કરવાની છે ઓય હાલો કાળ દોશી નહીં ખાલી ફોટો જ બતાવ્યો ફોટો જ બતાવ્યો એને હુડીએ ચડાવવાનો હેડો હા પીધો નહીં નહીં આપણે જવું પડે ઓય હાલો કાકા મારા બા નહીં રોટલા કુટુંબ ના કરી કહેવાય. દેવા તમને કે પીધો તો નહીં સાદા હાથ વ્યવસ્થિત મોણાઈ દે હા અમે તો ના પાડી સમજાઈ દેજો નકર પછી આ કોરું એવું ના એવું નહીં સપોર્ટ આલે તમને લ્યો અહીંયા એવું નહીં રાખવું પછી મારા કાકા ઘોડો કરવાના. એને આવવાના કાકા લઈને આવ્યો બધન ચોકડ હો લખાભાઈ ઈ રાચ્યો વાહ લાલ બાવ હા લખાપા છે બેઠા હા પહા કાકા આ ચશ્મા તો ગાઢો રાતી ઊંઘતી વખત દેખાતું નહીં કોઈ અને ડોશી એટલું બધું કોણી થોડી હે ના ના તાન મજામાં આ દુજુ બેહો છે જમા કાકા કાકા આવો ખાટું લેવા છે અમુ ભામુ ઉપાડતા આવો કાકા તમે બેહો હોય હેરકું લઈ લો નાટક કર્યા કર બેજો જલ્દી એ આવો ભાઈઓ તમે તમાર જેવો ખાટલો લઈને આયા ભાઈ કો કાકા બોલશો ને કે તમને તો આવડતું નહીં આ જોજો આવ આવો લાગવા આવો બોલો જીગુભાઈ હા આવો ભાઈ અમે તો નેના મોણા છેલ્લા દેખાઈએ હા પણ પ્યાલી આવતી ફેર કરે હે ને લે ઓમાં આવતારો દે આ તમારો ભાઈ તો હાથ જ નહીં મિલાતો બેજો કાકા તમે હું કામ પેલું કરો હો ઓ જગુબા વાત કરો ખાડો કેમ બોલાયા કી હળો પાણી તો પેલા પા આ પાણી લાવતી પાણી લાય પછી ચા લાય ચાય બનાવી રાખ્યો હો ડાયરેક્ટ ચા લાવી દે કે ના ના ચા પાણી નહીં કરવો તારે હાલસ કઈ ના બધા ના ના પાણી થોડું પાણી તો ફેર કે પાણી લાવો બટી પાણી કાકા તો આલા બોયા તો જગુબાન કહું હા લે લે જગુબાન કહું હવે કાકા કાકા કરી રહ્યો આખા દાડાનો એ તો હવે કાકા બોલ સોના ઓમનો પોબુડી કાકા કાકા કરે તો ખરો ને હવે ભણાવવાનો હો તમારે આમ તો કાકા તો ના પાડતો તો મારો ઓળશ્યો ના ના હવે તો બધું કામ હું તો કરજો ના તમારું. પાડતો તો તમે તમે કહેતા હતા. જગુબા હા તો બે સગો અમને તો કોક કયો હા એકલા કહીએ જોઈ કેમ આયા. બોલાયા તા એમ કયો પેલા અમને આપણે મુરત કઢાવા જવાનું હોય તમે નતા એવું તો આ હો સમાચાર મળ્યા તા બહાર ગયા તા ને ઓહો, ફોન ચા લેતા આવું ચા ચા હા ચા હવે હું ઓછું કયો હળો હવે જે ચા વાત કાકા કયો. પી લો હા ચા પીએ તો કઈ વાતો તો કરો હા આવી ચા આવીએ છે ચા જબર ચપાટા ડોશી મારો તમારો આ છોકરું તમારું જબર ચપાટા કરે પછી આમ. એ તો હવે બેઠા અહીં ચા આવે આ કોઈએ ભાડે નહીં તમે હોય બસ 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 થઈ જાય કાકા લેજે તમે આ પેલા પેલા ના આવકે પૈણવાનું કરે છે ઉતાવળ કરે ચા પાવામાં ને બા આ પાવામાં તમે ચા ભારીએ ને કે ચા એ ભારીએ એમ નહીં ઓના કહેતો ખાસી થી હોય લખાભાઈ તો ચા પીધી મારે. એટલી રાખો
4-5 મહિના મારા જ 2 વર્ષ છે આ ફૂલ હન ઓ આ તો ગતિ પીઓ માપીને મંગ ભોગ બનાવ્યું એવું લાગે ભરજે દાબીન હમણાં માર લગન ના થાય તો ઘડી ઘેર ધોમા રાખજો ઓ પછી તમે તમાર ઘેર પડી રહેજો એમ ને ના અમાર ઘેર પેલા જોમાન પા જંપા અમે તો ના દેખાય મેના મેના ના તો કોઈ મારા કરતા મોટા હો રિહાઈ ફરી નેનો કરી હવે છેલ્લા મને સંભાળા ને એટલા હજી તો કાળો પેલો આવ્યો નહીં કાળો લોકો થોડી પણ આપણે હજી તો કુટુંબમાં આ જોમતો જ બહુ દેખાય વાતવાતી. રાખવા હમણાં બંધ કર્યું શું તમે તું પેલું બંધ કરી નાખ્યું કઈ નહીં એ તો આપ હવે જગુબા પિતાની પાસે. લોકો આવતી હું આ પણ બહુ રિહાય નહીં. મારા હક બને એટલો જ. આ આપણા આખા કુટુંબમાં આવતી ને એનો હું કોક દાડો ભાઈઓ કાયા થઈ જાય ને તો માણસો પછી રોજ રિહાવે તો. એ બોય સડા માર નહીં કરતો એવું ના કરો કે હમણાં પહેણાવે એથી ઘણા તો કાળુભા તમે નહીં પીતા ચા? હું તો જો પીવું નહીં પીવું કદી ચા કાકા તમારી આવી તમે એવું પીવો કોઈ નહીં તારા બસ કાળુબા ને ડાયાબિટીસ થઈ જાય શું થઈ જાય ડાયાબિટીસ જ થઈ હતા દવા ચાલુ ડાયાબિટીસ ના કહેવાય, ગોડાબિટીસ કહેવાય. ગળ્યું ખાવાનું નહીં, સારો માલ ખાવાનો નહીં, પછી ગોડાબિટીસ જ કહેવાય. પેલો મોહનદાના ઢેપો જબો ઉતર ના કે ડાયાબિટીસ થઈ મોહનદાળ ચોય ખાતા હશે આ. આઈમી સડી ખાવ મોહનદાર તો જબર ઉતરે છે હમણાં જવું એવું મોહનદા ખાઓ? ના ના લે પૈસા ભાઈ મોહનદા ખાતા નહીં, ડાયાબિટીસ હતો. અમે 2 જણા જતા રાવણામ તો એને નતો ગાતો મોહન અલે હમણાં કૂતરાનો શીરો ખાઈ ગયો તો હમણાં આ ઉતરાને બનાવ્યો તાણે. સાચું બોલજે તું અલે આ કાળુભા કૂતરાનો શીરો પાહો? કાના પાછું કે અલે અલે શીરો ખાઈ ગયા છે કૂતરાનો. અલે મેં નહીં ખાતો જગુબા શરમ આવી યાર, કૂતરાનો શીરો. એ તો જુઠ્ઠું બોલે યાર આ ભાઈઓ બધા કે હા, તમે જાણતા નહીં. જગુબા હા આપણે બધા તો આયા બરાબર તો પેલા કરવા પા વગર અલે આ કરવા પણ કીધું તું કે નહીં લે, હું કાલ નતો એટલે ના ના કાલ બોલાયા હતા એ બાર કાલ ગયા હતા એમ ને? બાર ગયા બહાર જાય ને? હા કશો વાંધો નહીં. અંજાર ગયા અંજાર હા, એ તો વાંધો નહીં, ભાઈ ના હોય તો ચિંતા નહીં, પછી આવી જાય તો. અમને ખબર નહીં એકલા એકલા જોઈએ નક્કી કરીએ ને એવું તો ના કરો પા બેઠે બેઠું રાખ્યું હો હા, મને તો કે તમને તો ઘેરથી કીધું તું. બેઠે બેઠું જ રાખ્યું આપણે અમને તો ગણતા જ નહીં કહેતા જ ના ના, એવું ના હોય, એકલા એકલા આવા હું સાજા માણસો લઈ જવાને 2 જણા જોઈએ પછી વેવાઈ કે સમાચાર એટલે હું અમને બધું બેઠું રાખ્યું. ના એ તો એમને હું લગન તો કશું કામ નથી. માં ડોશી આવે એટલે ઓ ડાયાબિટીસ થાય ને નગર અલ્યા લખાબા ચા માપની પીવો, એક તો તમારે ડોશી ચા નહીં આલતી. થઈ ગયા હું તમને તો ડોશી ચા નહીં આપતી એટલે ચાજી આ બધા મહેમાન બેઠા એ કોણ આવો ભાઈ જ છે આપણા બધા તમે- ભાડી ના ભાડી આ તો તમે વાત કરજો ઊભા થઈને હવે તમે ને બાપ દીકરો બે ચા ચોક ચોક કરો. ઊભા થઈને આ ભાઈ વાત કરે સહી આપણે હા સાથે ભાઈ બોલો. ઊભા થઈને બોલો એટલે ખબર પડે. હા, બોલો. ઊભા થો તો ઊભા થો જીગા જે કેવું હોય ને જલ્દી કયો અમે તમારા વાદે નવરા નહીં એમના વાદે ને પણ મારું મોઢું જોઈએ તો આવજો તમે એમના- એમાં. ભાઈનું મન કારણ કે રાખો. કડવાજી આ કા રાગ કરાયો રાગ નતો કરો પણ જમીન વેચવા ઉપર આયા એટલે આપણે કેવા જવા દે બધું કોઈ કરતા એમની ના ના, ભાઈ વગર જમીન વિવાહ થાય નહીં, ભાઈનો જુઓ પેલા. અમે ચો ગોડાય તે ભાઈ આઈ જઈએ આપણે એમ કારણ આપણો ભાઈઓ જવાનું મુહૂર્ત કઢાવા બરાબર એટલે બધા હાજર રહ્યા છો તમે હા હા. ના થોડુંક ટેકો કરજો હું તો એવું કહું તમને ટેકો તો લખાબા આવું ટેકા હું કરી ગયો. ટેકો તો હવે ઢોફલી લાઈન કાપીને આલું તો ટેકો. કાવ્ય લઈ લે પાછળ એટલે ટેકો થઈ જાય અમને ઉંમર થઈ એ તો આપણે તો ટેકો કરવામાં કોઈ પેલું હ નહીં તો એ તો આપણે ચોપડું લેતા આવીએ છોકરા આપણે લાવો કાકા આપણે કોઈ ટેકો કરવાનું થતું આપણા જોડે હદ નહીં ભાઈ ચોપડા નખજો તો. આ બધું વફળો હું કે હા ટેકો તો કરશું, બીજું શું કરીએ જાણ હવે? તમે કોઈ ભેગું કર્યું નહીં? જો વરસ આવો હારો હા, હમણાં તો કહેતા હતા કે રાયડો જબર વાયો હો, જબર થાયો હો. રાયરો બેહી ગયો આ અમાર આ ભમરારો કશું થયું નહીં હા, તે આ બધા ભાઈઓ જે લખાવે લખો, જે જેને ટેકો કરવો હોય તમારે કરવો પડશે લાલભાઈ. તમે તે તો કુટુંબી ભાઈ કહેવાય. એ તમારે આઘા પાછા કરીને એમને ટેકો કરવો પડે. આપણે 51 રૂપિયા લખી દો ટેકો ટેકો કરાવ ચોલ્લો કરાવ અલ્યા, તમે તું તો તો ચોલ્લો કરી ખું યાર. એક ટેકો કરું ને 51 51 રૂપિયા કશું ના થાય. ચમ ના થાય 51 રૂપિયા કોઈ થાય? ખાલી 51 રૂપિયા ની નથી ખાવાની. 51 રૂપિયા 51 છે
51 રૂપિયા લખી દે 51,000 જલ્દી. એ લઈ લે ચોપડો લઈ લે ચોપડો. 51,000 રૂપિયા કાકા ચોપડો લેતા આવો લેતા એ રે જલ્દી જા. નહીં જોતા પછી ચોપડા હાલ ચોપડો નહીં જોતો હા બધો ભાઈ તમે કેટલો ટેકો કરશો કહેજો મેં તો કાંઈ એમને કીધેલું ₹1,00,000 કીધેલું મેં તો કાલ. ચાલો અમને લાખ બે લાખ જોમાબા લાખ રૂપિયા પૈસા પાલે. જોમાબા લાખ લે રૂપિયા પૈસા પાલે. એ પૈસા બા જોમાબા ભાઈ તો મને ઘેર કીધું કે હું લાખ રૂપિયા લઈને કહું ઓ ના જોમાભાઈ આ પૈસા ભાઈ લાખની વાત કરી પૈસા ભાઈ તો હાલ કીધું લખા આપણે તો વાત થઈ ગઈ ને. મારા છોકરા લગન આવે એટલે તમે પાછા આવજો. હા હા બરાબર એ હારું વાયદો પડ્યા પૈણાવજો હા એ તો હું તો 1 લાખ નક્કી ના કહેવાય તો. ઉન્ના પડ્યા તો ગોઠવજો હતો ને કોના ગોઠવતા 1,25,000 અમને કયો 1,25,000 મારા છોકરો એમનો પરણાવો કાકા જુઓ. કે તમે પરણ્યા હા, પરણાવજો ખરા. છોકરો જગુબા આ લાખ રૂપિયા છે જુઓ અભ્યો 1,25,000 તમે કેટલા આલજો આ હાચા આલજો બહા બેન 25 થઈ ગયા લાલભા તમે કેટલો ટેકો કરશો કોઈ દેજે હોય આપણે સૌ ચેલ કરીએ ટેકો કાળુભાઈ હાચું બોલો ના હાલ ન કરે કે 51 રૂપિયા તમે મસ્કરીઓ ના કરશો મસ્કરીઓ ના કરે વિવાહ આયા ગયા વિવાહ ઘરે આયા હ હા એટલે જે કરવાનું આજે કરજો. હું કોઈ અમે કોઈ હાલ તો 25 રાખો હ અમને કોણ હાલત પટાઈ દે એ જીગા પણ આ તો જેમ અમારા ઓલે છોકરો પરણાવતા ઈ તો એને પાવર કરીને પૈસા માંગે કયો જગુબા ના ભાઈને તો કહેવાય અલ્યા ભાઈને અંભારે નહીં ને હવે ભાઈને કહેવાય લાલભા, આ ભાઈ તો હમણાં જોયો લગન પટી જાય એટલે ભાઈએ જતા રહે એટલે ગટરમાં પડ્યા છે એ ભાઈ. નહીં એવું પણ નહીં. એકલા નક્કી કરીએ જોઈએ આ ભાઈને જ ખબર હે નહીં હા. કોઈ ભાઈઓ આ તો ખબર જ બેઠું રાખ્યું તું ભાઈ બેઠું જોયા વગર બેઠું રાખ્યું લાલભા ટેકા વખત આપણને ઊભા કરી દીધા અને ટેકા વખત ભાઈઓ યાદ આયા કે ઘરમાં કોઈ કશું ભર્યું નહીં એટલે કે હવે ભાઈઓ જોડે ઉઘરાણું નાખીએ માગીએ ફૂંચી ખાવાય નહીં એમ તો. હો લાલભા આ તો બોલાય નહીં તમને અમને તમને ના ખબર જ કહું હા આ તો મેં બોલાવા મોકલ્યા તમને તો અમાર તો તારા આપવાનો મતલબ જ નહીં ના લાલ. તારા વિહંગ તો ચૂકવું વખડવાનું થાય હ પણ કાકા તાન તમે પેલા શું કરી તાણ જગુભા આટલું તો હે ને કદી વખડ્યું નહીં લ્યો આ એમનો ભાઈ જ કે મને તો બોલાયો જ નહીં તમે કાકા ખોટું તમે હવે લાવ્યા ઠાકે નહીં. ભાઈ કરો કે એવું કરો હો વાહ ભાઈ કરે સહી આપણે 2,25,000 રૂપિયા થયા તારા હવે હવે હું જે કાળુભાઈ ના 25,000 તો 2 લાખ લાખાભાઈને જે થઈ ગયું હવે આપણે એમને છોકરો ગમે તે કરીને મારા હોમું જોવો ને, પરણાવો મારા હોમું આપણે પરણી આલવો પડે બહુ બોલે નહીં આ છોકરા અમુક જોવાનું નહીં આપણે એના બાપ અમુક જોવાનું આપણે તો આટલા પૈસા હ જે આલો એ મને આલજો લાલભાઈ હા બધો વ્યવહાર એમના આલજો આમાં કાલ પીવા હા એમના લખી દેજો ભાઈ જે હોય ઓહો ગણ્યા નહીં હો જે હોય 4 ને 2 6 ને 1100 હ 1200 માર જોડે 1200 હતા હોરા છે બહુ થઈ ગયો બહુ થઈ ગયો લાલભાન ટેકો બહુ થઈ ગયો અલ્યા, એ તમને શરમ નહીં આવતી 1200 રૂપિયા આલો તમે. અમે તો શરમ એમને શરમ નહીં આવતી ભાઈ તમારા છોકરા વખત તમને ટેકો કરશો મારા તો એનો ટેકો જ હા, દેતો હતો. લે રાખો એ તો હું આલે એમને ના ચોલો લખાઈ દેજો અમને એટલે પાછો આવી એ આના આવા આલેલા માલ લેવા તમે બધા ચોલ્લામ લખી દેજો હાલો લાલભાઈ પેલા લગનમાં ચોલ્લો લખી દેજો જગુભા, હાલ તો અમને કીધું આ જીગાભાઈ જીગાએ જ કીધું એમના ભાઈનું હતો એમ કીધું કે લાલભા તમને તો બોલાય જ નહીં હવે લખાબા બધા મગજમાં ફરી ગયું આ હો. જે લખાબા થઈ ફરી ગયું, ગયું. હા, એમના ભાઈનું મોન રાખો આ ભત્રીજા હું એના ના જોઈશો કોઈ ભાઈ, અમને મોન રાખો અને જે 25 રૂપિયા ટેકો કર્યો એ બોલી દેજો તમે ત્યાં. પછી ને આ કર્યો એટલો ટેકો એના ચોલ્લામ લખવું હોય ટેકો કરવું હોય જે કરવું એ કરે હારું પી જ્યું કો અત્યારે લાલ્યું તો પાછું ત્યાં 800 રૂપિયા આલ્યા કે 1200 આલ્યા તારું દારૂડિયું જો જગબા આપણ તો નહીં ગણતા બરાબર નહીં બોલાવતા નહીં લગનમાં આ તો તમે કીધું ને હું આ એવું થયું લગન વાળાના લગન તમે નહીં જોણતા ખાલી એમની છોકરાએ કીધું તમે વાયરા પડે એવા લાગે. બોલાઈ લાયા હા, વાત સાચી. પણ તારા વિવાહ તો બહુ વાયરા પડે એવા લાગે. આ એમના ભાઈએ બોલાવવા મોકલ્યા એટલે તારા આપણે કાકાના મર્યાદા ચીટું રાખવી તો પડે. એના ભાઈએ કીધું કે તારા તમને તો વિવાહ. વાયરો બોલાયો જ નહીં લ્યો હા પણ હવે આપણે એમને રાગ કરાવ્યા એટલે આપણે બધાને ભાઈઓને કાકો પૈસા કેટલા લઈને આયા જુઓ, સમજી જુઓ. વિચારીને હવે એમના છોકરાને પહેરાવાનું કરો. ભાઈ તો જ્યાં હા, થઈ ગયા. ઓમને એ 2 લાખ લાખ આલ્યા 2-3 લાખમાં કશું જ નહીં થાય. બેન 25 તો થયા 25,000 કારું ભાઈ કાકા. હા 2-25 કશું નહીં થાય દાગીનાના ભાવ કેટલા હ
દાગીના નહીં લાવવાના એ તો વેકાઈ જા લખો ના ના એવું ના કરાય આપણે ભાઈઓ બધા ના ટેકો વેકાવ કરવાનો. છે તમે જો હજુ હું કાલું કરું લગનમાં હું કરું એ તમે જો. ના ના જોજો આવું કશું કરતા નહીં હવે સુખ શાંતિ ના ડોહાઓમું જોવો છોકરો મારા હોમું જોવો નકોમો હતો ઈના તો આ ડોહાઓમું જોવો. લખાવવાનું નહીં જોવું જે ભોઠો માજી રે આ બીજું કોઈ નહીં ના ના એવું ના કરાય આપણે ગમે તેવા તો હોય આપણા કુટુંબમાં ના. ભાઈઓ કહેવાય લગન સુખ શાંતિથી તમે વિવાહ સમજાવો પતાવી દેવા પેલા. પડશે. શું કરો કરો બે રે. એમનો હવે ચાલ હું સમજાવું પણ આ જુઓ કન તો તમે માજી રહો પાછું બોલે યાર એ તો કાકા તમે કોઈ કોક બે શબ્દ આપા કોઈ બોલે એવું જ નહીં. ઓ વફરો લાલભાઈ જે થાય કરજો ટેકો આ જે થાય હું કરે તો લગનના દાન ટેકો કરે વિવાહ પતી 2 લાખ ને 25,000 રૂપિયા થયા જગવા બોલાવડા 50,000. 2,50,000 થયો. 1,25,000 ઓમના, લાખ ઓમના અને કાળુબા તમે કેટલા બોલ્યા? 25. 25 એટલે 25,000 કે 25 રૂપિયા? 25,000 આઈ બોલો કે 25 કરીને અમને અમને તો 25 રૂપિયા લાગે. અમને 51 રૂપિયા કહેતા. આ જગુબા તમે કેટલા લખાવાના મારે તો કોઈ લખાવાની જરૂર નહીં. જે ખૂટે એ હું આલે. હા બરોબર છે હા, જે ખૂટશે એમાં હું આલે. જ કરવાનું આપણે અવસર છે. હા, ધામધૂમથી તમારે જે ખૂટે એ મને કહેજો, તારો હું બાપ આલે. બધું મેલીન જ્યો હોય ધામ ધૂમથી કરવાના નહીં બરાબર, તારો લખાબા? મેલીન જ્યાં બધું જો તમારે બધા આ પૈસા આવો અને એમાં જે ખૂટે ભાઈને જ આલી દેવાના બોલે. આપણે. આપા ભાઈને જ આલી દેવાના. નહીં હા. જોતા પછી મારા હાથ જોડો બધા ભાઈને જ આલી પણ દેવાના. આપણે કડવાભાના વાત કરી હતી તમે કડવાભા વાત કરી હે? કરી પણ ટેકાની વાત નહીં કરી હા, તો કડવાભા આવે ને તો એમને કહેજો. અમને કોઈને કોઈ કીધું જ નહીં કોઈને ગયા જ નહીં આ તો પેલા ખૂટ્યા ના પૈસા એટલે બધા વાપર્યા કે હેડો બધા જોડે માગતા ફરીએ ના લાલભાઈ તમે તો હાથથી પીને આયા ખુ યાર લ્યો મોર એટલે જગવા કીધું ના બોલતા નહીં લે આવડો બસ તમારે યાર હવે થોડુંક મર્યાદા રાખો હો. એકની એક વાત ના પકડી રાખવાની હોય. ના. ગમે તે હોય તો આપણે આ તો કુટુંબી ભાઈઓ કહેવાય. આ તો લપ કરવા તોય લાયા હો. તમે યાર મોટા એટલે અમે બોલતા નહીં હા. કશું ના, નહીં, તમે કકરતા તો કકરતા પછી આવજો તો પછી આપ નહીં કકરું તો જઈ શકો હો અમારાથી ઓહો. જવું હોય જો તમે તાર જો ઘેર જગવા બોલાવો. આવું ના કરાય. પણ તમે એકી તમે વાતે યાર બંધાતા એમનું ના નહીં. રાખો પણ મારું તો મન રાખો જ નહીં હા, મારું હા, કેવું અમનું તો હોય. મન રાખો. એમનું મન રાખીને આવીને બેઠો ને હું હા, તો હો, તમારે ટેકો ના કરવો હોય તો કોઈ ચિંતા નહીં. પણ વિવાહ બગાડતા નહીં. તમે તો આખો અવસર નહીં, કોઈને તમે તો બગાડતા આખો નહીં. બનાવી દીધા હા. એમને એવું કીધું કે તમને તો બોલાયા જ નહીં લખાય ના ના, લખાભાઈ છોકરાને બોલાવે તો મોકલ્યા. હાલ ના ભાઈએ જ કીધું યાર તમે જગુબા ફરશો નહીં હો ના ના, લખાભાઈ બોલાવા મોકલ્યા. એને ના કીધું મારે ના. કાકો બોલાવો. તમે ફરશો તો એ જીગા સાચું બોલજે આ તો ચાલી બેઠો એક જ વાત જગુભા મને લાગે થોડું મારી ગયા હા ચાખી અત્યારે નહીં આયા એવું લાગે થોડું આમ વાસ આવતી હતી પણ હું કોઈ નહીં પીતો હોય. તો ભાઈ તમે તો હંગાત લઈને ફરો છો ને. હવે લાંબા તો પડે ને યાર, તમારા ભાઈએ બોલાવા મોકલ્યા. હું શું કહું? હા બોલો. બોલો પૈસા કરોડપતિ બોલો એ કોદૈયો કરી રહ્યા હવે. સો કરતા કોડાઈયો જે કે સાચું કઈ વાપરો તમે બોલ્યા આગળ તને ખબર ના પડે. હું શું ભેગા કહું? કર્યા હે ને તમે બહુ આ લાલભા બંધ ફક્ત. ઓહો. હું વાત કરું આપણો ખરા યાર. હવે તાર બોલો. વેવાઈએ પોત દાગીના મંગાયા. તે હાલ તો ઘણા હાલ જો ઘરમાં ભેગું કર્યું છે ને તમે આલજો કે બે એ સાચું બોલી બે ત્રણ દાગીના આલજો. જે બાજુ બેઠા ને સાચું બોલી બે કમો એવા હો ને ભેગા કરે એવા હો વેવાઈએ પોત દાગીના મંગાયા એમ ને? લોકી બરાબર, સોનાનો હાર, તો બધું કર્યું છે ને ડોશીનું કલર, પહેરાઈ દેજો કોબીઓ, લોકેટ, બુટ્ટી, બુટિયા સુધી મંગાયા. મંગળસૂત્ર પણ લઈ જશે રાત. એ તો હાથ દાગીના એમ તો થાય. હાથ દાગીના એટલા બધા તો વેવાઈ મુરત દાગીના મંગાયા એમ ને? સોના મંગળસૂત્ર હાથનું થાય. હાથ દાગીના મંગાયા એમ ને? દાગીનાનો ભાવ કેટલો હોય? હા, ત્યાં મુરત ઘટાડવા હોય એટલે આપણે વેવાઈને થોડું કહીશું દબાઈ કે દાગીનાનો ભાવ બહુ છે. માથાના તો બારે થોડા હા, માપે માથાના દાગીના બારે રાખો. વચ્ચે પૂરું નહીં થાય એવું મારતું. હા, એટલે આપણે વેવાઈને કહીશું થોડા માપે દાગીના રાખો. બરાબર ને? બરોબર છે હા, બાર રાખાવો કે દાગીના ના ના, ના પાડજો એક બે દાગીના. દાગીના તો જોવો જ ને. મંગળસૂત્ર તો જોવો જ ને. હા, શું બે કરવાનું? દાગીના તો જોવો જ લખાભા. તાર મોઢું દોરા જવાનું 500 રૂપિયા આલજો તા કાકા જોડે માગી લે. મોઢું ધોરાવાનું હો. અલે આ મૂઠો ના ધોરાવાનો હોય. અમે પહેરવા જેલા કોઈ આ મૂઠું નહીં ધોરાયું. 500 રૂપિયા આલો લે 500 રૂપિયા અલે હજુ મુહૂર્ત તો ઘટાડવા દે. હાલથી તો પૈસા આલો હે તમે. થોડો થવા દો કઈ ના અલે ભાઈ રવા દે ને, હું કહું છું, હમણાં બીજા આડાવાળા વાપરી નાખશા. હાલ લે હા, તમારે હાલો, હાલો, રેહા કોણ આલે હવે પેલો? હાલો 500 રૂપિયા. હવે મુહૂર્ત અલ્યા લખાભા હજુ મુહૂર્ત ઘટાડો ચોક લોબો દાડો લે હતો. ના, દસ દાડા. એના આ બારને જગુબાની ઠેકાણું વાત નહીં. સાચી હે હા, 10 દાડા લોબો મુહૂર્ત આવશે તો બરોબર છે નકર તડકાનું કાળી પડી જશે પછી પાછી. બીજા 500 આલવાના એટલે હું છેલ્લે દાડા મોટું ધોરા મોકલજે ને જે લગાવવું હોય.
ના કાળિયું પડી જશે વાળું તડકામાં રહી રહી. કાયમથી કાઢી શકતા. ચો હા તો કાચીલા હજી જવાનું મુહૂર્ત કઢાવા ભાઈ રહ્યા કા? કેટલા હજી જવાનું બોલો ના પણ પૈસા હું આલું વેવાય તારો હ વેવાય મારો નહીં બુડા 2 વાગે કીધું માં હારે હઉ. એ નહીં બનાવો રોટલા ના રે કોઈ નહીં. ઈ માં હાહુ ને કોમ નહીં કરે કેવા વેવાય એટલે પછી આમ કહેજે તો હોટલમાં રાખે કેવા તો વેવાય હું ખોળ્યા આલ દે લખાવા? પૈસા થોડોક ડીમ હ ડીમ હોય એમ ને? હા હા ના ના તો બરાબર દાગીના લેતી વખત ચમ ડીમ નહીં થાય? દાગીના એમ ચમ ડીમ નહીં ડીમ એ નહીં તો પણ માર ભાના આલવાના હે ના રોકડા પૈસા ચેલા હાલવાના વધારે નહીં આલવાના ચેલા 2 લાખ રૂપિયા જાય. એટલે નહીં તો મેલ છે હાલ. બધા પૈસા માજે હા પણ નહીં એ ગરીબ હ. બધું જગુબા તમારે ચાલવાનું હે, મને ખબર હે. માં કાકા આલવાના હા કાકો નહીં હાલો પછી કાકો જો અહીં હાલે કેજો તમે ભાઈના કાકો જો હાલવાના હાલવા પડો. વેવાય મંદા. આ કન્યા તો આપણને કેટલામાં પડશે હું એમ કહું 10 લાખ હે. આપણે તો લાવવાની તો લાવશે આ ભરશે ડોમચો. આ ચૂલો હુડીએ સળવાનો હઉ. જમા તું એ લગાઈને આવ્યો ખુ પણ લે 2 લાખ રૂપિયા અને 6 દાગીના. ચેલા બોલ્યા તમે 1.25 ચેલા બોલ્યા 1.25. ચેલા હાલશો કાલ હવારે મેલા રોકડા ગણીને આલી. સવારે તો નહીં પણ બપોરે આવજો હા બપોરે. અત્યારે રાતે હું કોઈને લક્ષ્મી નહીં આલતો. ભાઈ આ હું નામ અમનું પછા ભાઈ તમે બોલો. તમે ચેલા હાલવાના લાખ હાલવાના. ના ખાવાનો પણ હાલ ધરો મુહૂર્ત તો કઢાવો છો મેં પછી વાત. પણ મુરત કથા મોર આવતો એટલે હું કોક હાજુ યાર વેલા ના હો, જોજો પછી ભાઈ હાલતા નહીં નગર. પણ તમને મુહૂર્ત તો કઢાવો છો કાલ જઈએ કેવું મુહૂર્ત આવે પછી વાત આપણો. જગવા તમારે કોઈ લખાઈ દો એટલે વાર્તા પૂરી થાય પછી પાછળ બધો ખર્ચો મારે જ આલવાનો લખાવા તો જરૂર એ પૂરું નહીં થાય હા સો થતું પોચ પેટી અમે કરવા બેઠા નહીં હા બરાબર. બે છીએ ને વાંધો નહીં. હા લે જગુબા તો ખમતી પાલતી છે યાર. મહેન્દર હવે તમે ત્યાં કાકો કાળું ભાલવાના નીકળો, પછી. લગન પછી ઓય, ઓય. ભાઈ આ લગન પછી કે કાકો હવે. આવું કે હા. કે લગન પછી 25,000 આલું એમ કે છે. લગન પછી. લગન પછી શું કરવાનું હાલ તો સેટિંગ નહીં પૈસા પરજોન દેવા આવે ને પરજોન દેવા આવવાની હોય એટલે હું હાલ દે વખત જો હશે. એ બેઠે બેઠું રાખવાનું બેઠું રાખવાનું જમણવા નહીં કરવાનું તો પણ પહેણવું નહીં લગન એ કરવાની પણ ડાયરેક્ટ બેઠું જ રાખી દો ને. આવવાનું. ડાયરેક્ટ એમ નાક બાળામાં હારો ને દાગીના લેવા. તો નહીં દાગીના તાર કાકો બચી ગયો હાલી ફેરા બે ભાઈઓ તૈયાર થયા તે માં કાકો બચી ગઈ કાકા તારો કાકો આ રહ્યો બેઠો એ કાકો આ એ બચી ગયા તમે તો તમારે હાલવાના પૈસા હવે તો હાલવાનું જરૂર જગુબા કે પોચ પેટી થાય આપતો આપણે બેઠા છીએ. હા જગુબા હાલવાના હા હા લઈ જવાના છો ના પાડી તમારા માટે તમારું ખીચામાં જાય એટલા ઓછા. આપણા ગામની આબરૂ ના જોઈ જો ભાઈઓની આબરૂ ના જોઈ અહીં જો. વફર વાત કહું ગાડી તમે લાવજો બધું મુલાવે પણ વાત તો વફર હું કહું ઘસી જ નાખો જેટલા આવે ને એટલા હું કહું લગન કઈ પછી કઈ રાખવાની રાગ તોડી નાખો પછી તો પૈસા હાલવા આપો પછી તો 2 જણા જતો રહો બહાર નોકરી કરવા વહુ બે બરાબર હન કાકા કાકો તો અહીં પડ્યો રે હા. અને ઘર જો, જોઈને કાકા તો. લખાબા આપણા લગ્નમાં ડીજે બીજે કોઈ જોવો નહીં હો સંદૂક આ તો ઢોલ જ જોશે એ બધું બંધ ઢોલ ઉપર જ હેડ આલવાનું હો નહીં તો ગાડી નહીં લાવવાની ભાઈ. તો ના ગાડી તો જોવો જ ને ના બોલકીયાની ગાડીની બનતી નહીં ખોટા 10,000 રૂપિયા આ વાળવા. નહીં 15,000 લેતો હોય પણ ગાડી લાવવાની ગાડી જ લાવવાની ડીજે બીજે બંધ. હા, DJ બીજે બંધ. કરો બંધ રહેશે જો કહી દઉં તમને. ના ચાલશે. ના કરા લાલ પાછી આવીને ધમાલ કરો થોડી. દેશી ઢોલના તાલે નાચવાનું હો બધાને ના ના તો ડીજે જુઓ. ના ડીજે નહીં હવે તમે લાખ આલ્યા કો આપણે તો રૂપિયા ટેકો કામ કોઈ મતલબ જ નહીં આલ્યા. યાર. બરોબર આપણે બધું બેઠે બેઠું જ. હા હા બરાબર બેઠે બેઠું બીજે બીજે કોઈ કરવાનું નહીં વાહ કરો, વાહ કરો, લગને પછી બેઠો રાખો પાર આવો. લગન બેઠો ના થાય ને. લઈ આવો જઈને. ના લગન બેઠો થાય નહીં એ નહીં આ જમણવાનો છોકરો એક જ વખત ભાઈ ને. બધો પૂરો થઈ જાય. ના પણ હવે બધું બંધ થયું હોય ડીજે બીજે એટલે આપણે ડીજે બીજે લાવવાનું નહીં આ વરઘોરો ને બરઘોરો કરીએ તો તમારે જે આપીને અહીં ધમાલ કરો છો. હા જો એ તો સાચી વાત કરી ઢોલ હશે તો એવું તો થાય. ના ઢોલમાં એવું ના થાય. ઢોલમાં ના થાય ઢોલમાં એટલો બહેરા નાચે ઢોલમાં જ થાય. ઢોલમાં બહેરટ ના છે. જોજો તાન. હા જોઈ લેજો જોન તમે. હેડેદાર જોજો. હા જોઈ લેજો. લાલબા ઓ લાલબા ચિંતા કરશો ને લાઈશું નીચે રોહન ડીજે હા માં કાકા જે લાઈશું ને બધું લાઈશું ચિંતા ના કરશો ખબર જ કે ભત્રીજો પૈયા વગર રે એમ રહીનો. જે જોવું. ડીજે જો અલા ડીજે ના લવાય યાર. તમે તો હું લાવ ડીજે તારે જોવા ખાલી
ડીજે જોશે માની ગયો ઓવા હું લાવું કાકા જોજો મુરત ત્યાં દે દે ખરી હજુ મુરાત્યો નહીં તું માની હવે હાલવાના 1 લાખ તો ખો હમણાં થોડી હારું એટલે પોકે તોડી નાખશે ભાઈ ઓય બે ભાઈ બેહો કાકા ભાઈ બેહો હું બે હવે તો બધાય બે હશે તમે કહેશો એમ ના એમ તો ડાયો હો ડાયો હો મુરત કઢાય ભાઈ પૈણી ના આવે એટલે ક્યાં તું ચો બેહો તો કોઈ નહીં એનું કરી મજૂરો કરજે કાયમ રખડ્યું છે હા ના, કહેતો, ના, આ મજૂરી બધો કરવા પાછા આવે. જરૂરત નહીં. આપણે આ મહેલામાં આવા ભર્યા ને એટલે બધાને માગતું ફરવાનું તમારે આલી જા હા. તમારા તો નસીબ કેવા છોકરાને જલ્દી હગું થઈ ગયું ને જલ્દી ભણાવવાનું થયું ઘણા તો છોકરાએ ભણાઈ નહીં શકતા. મારો ભાઈ બેઠો 17 મારો હા તમારા ભાઈ મજબૂત છે તો અમે શું બધાને કર્યું? આલે આલે ભાઈ ના હા? કરશો અમે શું કર્યું તાણે અમે? ના ભાઈ જ કીધું કે ભાઈ મારા ભાઈ બેઠા નહીં બધા આના હું શું વાત કરો તમે ના ના ભાઈ જ કેવો કે આ ભાઈ તમે નહીં બેઠા કાકા ઉભા થઈને બધાને રોમ રોમ કરી દેજો પૈસા હેડજો લઈ લેવાડો ફટાફટ કેજી ન થાય હાલ ના હોય હાલ તો કોઈ વાયરો એ તો પૈસા કાલ ભાઈ બપોરે મુહૂર્ત ઘડાવાનું થાય એટલે બધા કેદાર આવશે. માયદા. ચમ પૈસા કરીને અંગૂઠો થાય નહીં બુદ્ધો નહીં પતી કાલ જશે. આવી જજો પા 2 વાગે કાલ 2 વાગે આવી જઈએ સુખ શાંતિ બધું પતી જાય હવે અમે રજા ભાઈ લઈએ ગાડી કરી દેજો સાત શું કરવાનું છે ભાઈ બેઠા આમાં. શું કરવાનું છે અલ્યા આ જોમાં ચમ ઉતાર કરી હોત ભાઈને ભેગું થાય કે હવે જઈએ એમ તો કે હાલ તો ભાઈ ઓમ નહીં કરે એ ભાઈ આપણા પગે પડશે હાલ તો એવું લખાવા જઈએ તાર હવે. હો? છોટા હાથી હવે બહુ મોડું થઈ ગયું અરે ઈકો કરે ઈકો ના છોટા હાથી હારું પૂછે. ઓ લખાબા અમે જઈએ તાન હા હાજો આવજો કાલ હા જતા હજુ મીટિંગ કોઈ હા લેવો લખાબા અમે જ જઈએ હાલ ના, આવતો એ આવજો આવતો લાલભાઈ લખાબા આવજો લાલભાઈ આવતો ચિંતા ના કરતા હા હા બધું થઈ જશે ભાઈ બેઠા તો બસ હો. તાણ. હો ભાઈને કુણીએ તો અટાડો એટલે ભાઈ બેઠા લાલભાઈ હા. ટેકો કરજો પા એ તો સમજાવશું તમે ચિંતા ના કરતા હાલે રે થોડા નશામાં ટેકો કરીએ ને તમને તમ નહીં કરીએ બેહો બેહો તમે બેહો પછી આવો. લો લખાબા એક જ છીએ ને અમે તો. વાહ બધા બેઠા હોય ને વધારે બોલ બોલ ના કરે તારે જેના મુઢે ખબર નહીં પડતી પણ કાકા એટલું તો બોલો બોલવું હળો પડે. મુઈએ જવું તાણે. બેહો કે ના પછી મુઈએ બેહો તો. જવું ઊંઘું. પછી કોને કરવાની પાછા ભાગા હું એવું ના બોલે ભત્રીજા કાકા આ તો લો હળો જીગુબા હાલ આવજો હો પછી આપણે લાખ રૂપિયા મુરત કઢાય પછી મળશે હો લાખ રૂપિયા મુરત કઢાવે એટલે બોમણ જ્યાં મુરત કાઢે એટલે તમારે લાખ રૂપિયા આલી દેવાના મને હા રેડી ને કિડની કાઢીને પૈસા આલી દે તમને કેટલો કાઢો કેટલી કાઢો તમારી હા ગમે તે કરી પણ લાખ રૂપિયા આલી દે તમને પેલો જોમો નશેમ એ જોવામન બોમન મારા કોઈ લેવા દે નહીં છોડો તમે તો હ તમારો આ છોડો તમે એમ આ કોઈ લેવા દે નહીં એવું સારું કરે. હેડો તાન. આવજો તાન હો જો તાન કાલ આવજો હવે બેહો વેલા જો ઈ બેહીને ના કે આમાં થપડાયો બેહો, મને બેહો. બેસો ના. તો પણ બેહું તાન તમે કીધું ઓય બે તા કાકા માટે બે હવે બે કાકા કટ મારજે ભાઈ હવે બેઠા એટલે તારા પૈસા નહીં માંગવાના શું કીધું લો આપણો હા શું કહું હા મારા જોડે હાલ તમારે કશું માગવાનું આવતું નહીં બધા તૈયાર થયા કશી જ નાખવાનું બધાનું બરાબર બધાનું કરી નાખવાનું હમ કરી જ નાખું ને પછી બિસ્તા પોટલા ઉપાડો તે ગોમની બહાર સીધા અમે આપો ચો હતા ના એ 2 વીઘા ને તો હું વાય ખાય હો હો લેવડો તો આવો ઊંઘવા જઈશું આવજો અમે ખાડામાં તો હું કશું થતું નહીં હા ખાડામાં તો રાયરું બેહી ગયું માર તો મારા ખાડા નહીં થતું માર તો બધું બેહી આ પાવા જતો આ પાવા જતો હાલ લેવડો તો આવો હું જઉં તાર હા હો બપોરે આવજો વેલા હા ગાડી કરી દેજો ગાડી ઇકો લાવું ને હા હા કાકોએ હવે જીવ લેવો જ લે હું કહું આપણે હા કાકો છે 2 વીઘા પાછળ પડ્યા 2 વીઘા તો નહીં મેળવાનું હો. 2 વીઘા નહીં મૂકવાનું 2 વીઘા અડવાનું મૂકીને જ જવું તો ને કેવું ભાવ ફોલાઈ ગયા કે 2 વીઘા હું વાય ના ના અડવાનું મૂકીને જ જવું ચો ભાઈએ ફાડવાના હતા બરોબર કાકાને લઈ લે આ વેતરી વાપર મારી વાત કરો સરસ જીવો કરવાના હા હા કાકા હો હું ઊંઘવા જવો હો આ વાડે કરી દેજો તમે હા હું આ લઈ જા ખાટલો બાટલો લઈ જાઓ લે કાકા હું જાઉં હો મુકતા ખાટલો ઘરે જાઉં ના હવે ઊંઘવા
ઊંઘી જાઉં. પેલા એ ઘરે આલવાનો હો હારી હાલ તો. જોમાન વાડામ પડ્યો તો